બનાસકાંઠાના ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો। ખેડૂતોને અગાઉ જે ટેકાનો ભાવ આપ્યો હતો એ ભાવ આ વર્ષે પણ યથાવત રાખવામાં આવતા ખેડૂતોમાં અસંતોષ છે। ખેડૂતોની માંગ છે કે સરકાર મગફળીના ટેકાના ભાવમાં વધારો કરે। વરસાદને કારણે થયેલા નુકસાન પછી હવે ટેકાના ભાવે ખરીદીમાં રાહત ન મળે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય એમ છે। ટેકાના ભાવમાં વધારો કરીને ખેડૂતો પાસેથી મગફળી ખરીદે તેવી ખેડૂતોની માંગ છે। टूंक समय में सरकार है ते खेडूतों माटे टेकाना भावे मगफळीनी जे जाहेरात है ते करवानी छे। कही शकाय कि लाभ पाचमना दिवसे जे सरकार है खेडूतों माटे मगफळीनी जे टेकाना भावे जाहेरात करवानी छे त्यारे बनासकांठाना खेडूतो छे आपणी साथे ते पण शुं कही रह्या छे तेमनी साथे आजे वात करवानो प्रयास करीशुं। आजे जे रीते सरकार है ते आवतीकाले टेकाना भाव जे मगफळीनी जाहेरात करवानी छे त्यारे કેટલી મગફળી છે તે સરકારે ટેકાના ભાવે ખરીદી જોઈએ અને ખેડૂતોને કઈ રીતે ફાયદો થઈ શકે? આવતીકાલે મગફળી ટેકાના ભાવે જાહેર કરવાની છે તે મગફળી લોકવાયકા પ્રમાણે 70 મણ ખરીદી કરવાની છે। તેની સામે જો સરકાર 300 મણ ખરીદી કરે તો તમામે તમામ ખેડૂતોને પોતાનું મગફળી વેચી શકે છે અને લઈ શકે છે। અને બીજું કે જે તે સમયે ગ્રાફેટ વેચવા જાય ત્યારે ખેડૂત પાસેથી જે બોરી દીઠ 10 રૂપિયા લે છે તે લેવા ના જોઈએ અને ગ્રાહકને બહુ નુકસાન પાડે છે। સરકાર જો ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી શકે તો સરકારે કેટલી મગફળી છે તે ટેકાના ભાવે ખરીદી કરવી થઈ શકે? ખેડૂતોને કઈ રીતે ફાયદો થઈ શકે છે આમાં? સરકાર જે ટેકાના ભાવે મગફળી ખરીદી શકે છે જે 70 મણની જગ્યાએ 300 મણ મગફળી ખરીદી કરવી જોઈએ અને એ પણ સરકાર ખરેખર એની મિલીભગત અને અધિકારીના સ્વાર્થમાં મગફળી પાકવાનો મતલબ કે એ જે વખતે ગાઢવાનું હોય એ ટાઈમે ખરીદી તાત્કાલિક ધોરણે કરે। આ તો 3 મહિના પછી કરે। એટલે નાનો ખેડૂત હોય એને પૈસાની જરૂર હોય 3 મહિના પછી ટેકાના ભાવે મગફળી લેવામાં આવે તો એને કંઈ કામ આવે નહીં। એટલે મગફળી જાણે સમજો કે નિકાળવાનો ટાઈમ હોય એ સંજોગમાં તાત્કાલિક મગફળી ખરીદવી જોઈએ અને એના ભાવ આપવા જોઈએ કારણ કે ખેડૂતોને તમામ બાબતનું નુકસાન છે। સરકાર એક વાર વાત એવી કરે છે કે ખેડૂતના હિતનું વિચારતી હોય પણ સરકારના જો ધારાસભ્યને 2.5-3 લાખ રૂપિયા પગાર હોય તો પણ 37 રૂપિયાના નજીવા ભાડામાં એમને આરે બંગલા ગાંધીનગરમાં કે અમદાવાદમાં ફ્રીમાં મળતા હોય ઓછા ભાડામાં તો શું ધારાસભ્યને 2.5 લાખ પગાર હોવા છતાં શું ભિખારી છે? મારું એમ કહેવું છે। 5 કિલો ઘઉંની ગરીબોની વાત કરે છે તો શું ધારાસભ્યો ગરીબો કરતાં પણ ભિખારી છે? ખરેખર ખેડૂતને ન્યાય મળવો જોઈએ અને ખેડૂતોને જ લાભ થાય એવું વિચારવું છે કારણ કે લાલ બહાદુર સાથે કે જય જવાન જય કિસાન, કિસાનની અને જવાનની ઇજ્જત થશે તો જ દેશ આગળ આવશે। બસ સરકારે ખેડૂત દીઠ કેટલી મગફળી ખરીદી જોઈએ ત્યારે ખેડૂતોને ફાયદો થઈ શકે? ખરેખર સરકારે જે 70 મણની જાહેરાત કરી છે એ તદ્દન ખોટી છે કારણ કે વધારાનો માલ ક્યાં ખપાડવો? ખેડૂતને 100 મણ થયું હોય તો પછી વધારાનો માલ ક્યાં ખપાડવો? માટે આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે અને ખરેખર ખેડૂતને શોષણ પૂરેપૂરું કરે છે આ સરકાર। બાકીનો માલ ક્યાં ખપાડવો બોલો? અને 3 વર્ષ પહેલાં બી 1200 રૂપિયા ભાવ હતો, આજે બી ભાવ એ જ છે અને એમાંય કેટલા કટલા કરવાના? ખેડૂતને કાગળ લાવવાના, આ લાવવાનો, પાસ કરવાના પૈસા આપવા પડે છે બોલો સાહેબ। તો એના કરતાં તો સલાહો તમે આ ધંધાઓ છોડી મૂકો, એના કરતાં ખેડૂત પોતે આપશે અને ગંજમાં આપશે। ખરેખર ખેડૂતો શોષણ છે ભાઈ। ચોક્કસ જે રીતે સરકારે અત્યારે જે ખેડૂતોને ટેકાના ભાવે મગફળીની જે ખરીદી કરવાની છે એમાં ખેડૂતોને કેટલો ફાયદો થશે અથવા નુકસાન થશે? ખેડૂતોને ખરેખર નુકસાન છે। 1997માં 11.65 રૂપિયા ડીઝલનો ભાવ હતો ત્યારે ખેડૂત એક ભેંસ રાખે તો 2 ટ્રેક્ટર ચાલતા। જ્યારે દૂધનો ભાવ તો 12.50 રૂપિયા, ડીઝલ કરતાં દૂધનો ભાવ વધારે હતો। અત્યારે ખેડૂતો દિવસે ને દિવસે પીડાતો છે। ડીઝલના ભાવ દિવસે ને દિવસે ઊંચા થતા જાય છે। એક કોરા રોજ ભૂંડ, ગાયોનો ત્રાસ, રખડતા ઢોરોનો ત્રાસ, ચોરોનો ત્રાસ અને અતિવૃષ્ટિ, વધુ પડતી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક વાવેતર પણ બરાબર થતું નથી। 2-3 વાર ભાજ પડે, ફરીથી વાવેતર કરવું પડે। એટલે ખરેખર ખેડૂતને નુકસાન છે અને દિવસે ને દિવસે ખેડૂત આમાં પીસાતો જાય છે। માટે ખરેખર ખેડૂતના મગફળીના 1600 થી 1700 રૂપિયા ભાવ આપવામાં આવે મણે તો જ ખેડૂતોને પૂછાય। બસ બાકી ખાતરોના ભાવ પણ દિવસે દિવસે વધવા મળ્યા છે તો ખેડૂત કઈ જગ્યાએ એમાં સમજો કે હવે 1 વીઘો મગફળી હોય એમાંથી કદાચ 15 બોરી મગફળી થાય એટલે ખેડૂતને ખરેખર પૂછાતું નથી। તો ખેડૂતને 1600 થી 1700 રૂપિયાનો ભાવ મળવો જોઈએ મણે
અને 300 મણ મગફળી લે, કારણ કે હવે ખેડૂતને મગફળી વાવી હોય, હવે મગફળીનું વજન ઓછું હોય, બોરીઓ વધારે હોય, એ પ્રમાણે મગફળી 50% જ ખેડૂતોને જાય છે, બીજી ઘર માટે રાખવી પડે. તો પૂરેપૂરી મગફળી લેવામાં તો જ ખેડૂતોને ફાયદો થાય. ચોક્કસ. તો આ હતા બનાસકાંઠાના ખેડૂતો, તે અત્યારે કહી રહ્યા છે કે આજથી 5-10 વર્ષ પહેલાં જે મગફળીનો ભાવ હતો તે હજુ પણ અત્યારે એ યથાવત છે. અને જો સરકાર જો મગફળીનો ટેકાનો ભાવ જે જાહેરાત કરે તો જે ખેડૂતે મગફળીનું વાવેતર કર્યું હોય તે પૂરી મગફળી છે તે સરકારને ટેકાના ભાવે ખરીદવી જોઈએ, અથવા જો ખરીદવામાં ના આવે તો ખેડૂતોને પૂરેપૂરું નુકસાન છે તે થઈ શકે છે. કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા.